આપણા છોકરાને છે ને ભાઈ એજ્યુકેશન આપવું ને બહુ જરૂરી છે ભાઈ. આપણે ઘણાની ઘરે જ આવીને તો કેમ તમારો દીકરી દીકરો નથી ભણતા? અરે ભાઈ કે ઘરમાં માંડ પૂરું થાય છે. અરે આપણે છે ને આપણા દીકરા માટે આપણે 12 કલાક ભલે મહેનત કરવી પડે, પણ એનું એજ્યુકેશન આપવું ને એ આપણી ફરજ છે. કારણ કે હું તમે બે મજૂરી કરીશ, આપણને ખબર છે ને આપણે કેટલી વાર લાગે છે ભાઈ. 600 રૂપિયામાં આખો દિવસ આપણે તૂટવીશ તો એ આપણે 600 રૂપિયા ફાળવીશ ને આપણે એમ કહીએ કે ભાઈ ગરીબી છે. શું ગરીબી? આવું એક નદીની અંદર છે ને હોડી આંકનારે જો વિચાર્યું હોત ને તો આ દેશનો છે ને રાષ્ટ્રપતિ જે આપણા હતા એપી અબ્દુલ કલામ, એના પપ્પાથી હોડી જ આંકતા હતા. એક ઘરે ઘરે પેપર વેચનારો વ્યક્તિ, એને કોઈ દી નહીં સપનામાં વિચાર્યું હોય કે એક દિવસની અંદર મારી દીકરી આ ભારત દેશની શ્વાસ મંત્રી બનશે. એ તો આપણા સોચમાં સુરત છે. તમે વિચાર તો કરો. એક પેટ્રોલ પંપની અંદર નોકરી કરનારો વ્યક્તિ, એને કોઈ દી નહોતું વિચાર્યું કે એક દિવસ હું આ દેશનો મોટામાં મોટો ધનવાન વ્યક્તિ બનીશ. એ હતા આપણા ધીરુભાઈ અંબાણી. વિચાર તમે કરો. એક હાલીને ગામડે પાવડર વેચનારો વ્યક્તિ, પાવડર વેચનારો વ્યક્તિ, એને કોઈ દી નહીં વિચાર્યું હોય કે એક દિવસની અંદર આ દેશનો મોટામાં મોટો એટલે કે નિરમા કંપનીના કરશનભાઈ પટેલ. વિચાર તો કરો તમે. એક રેલવે સ્ટેશનની અંદર ચા વેચનારો વ્યક્તિ આજે આ દેશના વડાપ્રધાન યશસ્વી એવા નરેન્દ્રભાઈ મોદી હોય અને આપણે ગરીબ છીએ કેમ માની લેવું ભાઈ? અરે આપણે ઘણી સંસ્થા આની ઉપર કામ કરે છે. આપણા છોકરા ભણતા તો સ્કોલરશીપો આપે છે, ઘણું કામ કરે. થોડોક ટાઈમ કાઢીને આપણે એની માહિતી થોડોક ટાઈમ કાઢો. કારણ કે ભાઈ એ દીકરા દીકરી છે ને આવતીકાલનું આપણું ભવિષ્ય છે. વિચારજો.